હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે હું તમારી સાથે ગરમીઓ માટે માત્ર 2 મિનિટમાં બની જાય તેવી ઠંડી ઠંડી સિકંજીની રેસીપી લઈને આવી છું। તો જો સિકંજીનો મસાલો તમે એકવાર બનાવી સ્ટોર કરશો તો જ્યારે તમારે ઘરે કોઈ મહેમાન આવે કે તમારા માટે બનાવવી હોય તો માત્ર 2 મિનિટમાં જ બની જાય એવી સિકંજી છે। તો ચાલો આપણે શરૂઆત કરીએ સિકંજી બનાવવાના માટે। મેં અત્યારે 50 ગ્રામ જે નાની ચોરસ હીરાકારી સાકર આવે છે તે લીધી છે। ત્યાર પછી મેં 2 ચમચી કાચું જીરું લીધું છે। ત્યાર પછી મેં અડધી ચમચી મરી લીધા છે। ત્યાર પછી મેં 3 નંગ એલચી લીધી છે। ત્યાર પછી મેં અડધી ચમચીથી થોડું ઓછું સૂંઠ પાવડર લીધું છે। ત્યાર પછી મેં અડધી ચમચી સંચળ પાવડર લીધું છે। ત્યાર પછી મેં સોલ્ટ લીધું છે। તો ચાલો આપણે શરૂઆત કરીએ ગરમીઓમાં પીવાની મજા પડે તેવી ઠંડી ઠંડી સિકંજી બનાવવાનું। હવે આપણે સિકંજી માટેનો મસાલો બનાવીશું। તો એના માટે મેં ગેસ ઉપર એક પેન લીધી છે। તો તેમાં આપણે 1 ચમચી જીરું એડ કરીશું। તો અત્યારે આપણે જે સિકંજીનો મસાલો બનાવીએ છીએ તેમાં કાચું જીરું અને શેકેલું જીરું બંને જીરુંનો ઉપયોગ થાય છે। ત્યાર પછી હવે આપણે અડધી ચમચી તેમાં મરી એડ કરીશું। તો આ બંને વસ્તુને થોડો હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું। તો લગભગ 3 મિનિટ થઈ ગઈ છે અને આપણું જીરું અને મરી એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે। તો હવે આપણે આ સમયે ગેસ ઓફ કરી દઈશું અને એને થોડું ઠંડુ પડવા દઈશું। તો હવે આ જે મરી છે અને જીરું છે તે ઠંડુ થઈ ગયું છે અને હવે આપણે એને મિક્સરમાં ક્રશ કરવાનું છે। ત્યાર પછી હવે આપણે તેમાં જે 1 ચમચી કાચું જીરું હતું તે એડ કરીશું। ત્યાર પછી આપણે તેમાં હીરાકારી સાકર છે તે એડ કરીશું। ત્યાર પછી એલચી છે, સૂંઠ પાવડર છે, સંચળ પાવડર છે અને સોલ્ટ છે, આ બધું આપણે મિક્સચરમાં એડ કરી દઈશું। તો આ રીતે આપણે બધી જ વસ્તુને હવે મિક્સચરમાં ક્રશ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણો જે સિકંજીનો મસાલો છે તે રેડી છે। તો તમે આ રીતે સિકંજીનું પ્રીમિક્સ બનાવીને કોઈ પણ એરટાઇટ ડબ્બામાં ભરીને એને સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ તમારે પીવું હોય કે તમારા ઘરે કોઈ પણ ગેસ્ટ આવે તો તમે એને તરત જ બનાવીને આપી શકો છો। હવે આપણે તેને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું। તો હવે આપણે તકમરિયા એડ કરવાના છે। તો એના માટે મેં અત્યારે એક કાચના બાઉલમાં 1 ચમચી તકમરિયા લીધા છે। ત્યાર પછી આપણે તેમાં થોડું પાણી એડ કરીશું અને એને 5 મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું, જેથી આપણા જે તકમરિયા છે તે એકદમ સરસ ફૂલી જશે। તો હવે સિકંજી બનાવવા માટે મેં અહીંયા 2 કાચના ગ્લાસ લીધા છે। ત્યાર પછી આપણે તેમાં આઈસ નાખીશું। તો આ રીતે મેં આઈસને થોડો ક્રશ કરી લીધો છે। કોઈ પણ કોટનનું કપડું હોય તેમાં આ રીતે આપણે ઝીણો ભૂકો કરી લઈશું। ત્યાર પછી હવે આપણે તકમરિયા એડ કરીશું। તો તમે જોઈ શકો છો કે તકમરિયા એકદમ સરસ ખીલી ગયા છે। તો હવે આપણે 1 ચમચી તકમરિયા એડ કરીશું। ત્યાર પછી હવે આપણે જે સિકંજીનો મસાલો બનાવ્યો છે તે એડ કરીશું। તો 1 ચમચી સિકંજી મસાલો એડ કરીશું। તમારી પાસે જો ફુદીનાના પાન હોય તમે એ પણ એડ કરી શકો છો। ત્યાર પછી હવે આપણે સોડા વોટર એડ કરીશું। જો તમારે સોડાના બદલે પાણીનો યુઝ કરવો હોય તો તમે પાણીમાં પણ સિકંજી બનાવી શકો છો। ત્યાર પછી લાસ્ટમાં હવે આપણે લીંબુનો રસ એડ કરીશું। તો રેડી છે આપણી ગરમીમાં પીવાની મજા પડે તેવી ઠંડી ઠંડી સિકંજી। આ રીતે સિકંજી બનાવવી ઘરે ખૂબ જ સરળ છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે એકવાર સિકંજીની રેસીપી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં મને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી છે। જો તમને મારી આ ઠંડી ઠંડી સિકંજીની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક અને શેર જરૂરથી કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપીઓ જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ફરી પાછા આવા નવા વિડીયો સાથે મળીશું। ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।